થોડા સમય પહેલા 2 વર્ષનો માસૂમ બાળક કેદાર ખુલ્લી ગટરમાં પડી જતા મોતને ભેટ્યો હતો। જોકે તેમ છતાં પણ તંત્રના પેટનું હજુ સુધી પાણી હલતું ન હોય તેમ સુરતના સિંગણપોર 4 રસ્તા પાસે જાહેર રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ હાલ દેખાઈ રહ્યું છે। સુરતના સિંગણપોર 4 રસ્તા ખાતે રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું છે। 10 ફૂટ કરતાં પણ વધુ ઊંડી ગટર ખુલી હોય જેને લઈને વાહન સ્થાનિકોમાં ડર જોવા મળ્યો છે। કારણ કે થોડા દિવસો પહેલા કેદાર નામના 2 વર્ષના માસૂમ બાળકનું આવી જ ખુલ્લી ગટરમાં પડી જતા મોત થવા પામ્યું હતું। સુરતમાં ફરી રોડ પર ગટરનું ઢાંકણ ખુલ્લું દેખાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ઘટના સ્થળે પાલિકા કર્મચારીઓ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાનો ટુકડો ઢાંક્યો છે અને મેઇન રોડ હોવાથી મોટો અકસ્માતનો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે। ત્યારે પાલિકા કર્મચારીઓ મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે તો સ્થાનિક અને કોર્પોરેટરે અંગે પ્રતિક્રિયા આપી હતી। આ કતારગામ સિંગણપુર 4 રસ્તા છે, મેઇન રોડ છે, વેડ રોડ। આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે છતાંય આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે। જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો, એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે સિંગણપુર 4 રસ્તાની। તંત્રને જાણ કરવામાં આવી છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી, કામગીરી થઈ નથી ને હજી તંત્ર ઉચ્ચ અધિકારીનું એવું કહેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થશે અને આગળ લાગશે એવું। ત્યારે એક દુર્ઘટનામાં માસૂમ બાળકનું મોત થયું હોવા છતાં હજુ પણ તંત્ર દ્વારા કોઈ તકેદારી ન દાખવાતી હોય તેને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।